जी सर। નમસ્કાર, વંદે માતરમ। મારું નામ છે હિતેશ ગિરી ગોસ્વામી। આજે નરેન્દ્ર મોદી વિચાર મંચની તાપી જિલ્લાની ટીમ આદરણીય વિજયભાઈ મેસુરિયા અને કૌશિકભાઈ વસાવા એમની સાથે તમામ મિત્રો દ્વારા આજે લાયન્સ કેન્સર હોસ્પિટલની આજે મુલાકાત લેવામાં આવી। આજની આ મુલાકાત લેવા પાછળનું એકમાત્ર કારણ એ જ છે કે હાલ જે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે તેના ઈલાજ માટે કેન્સરના દર્દીઓને ખબર નથી હોતી કે ભાઈ આપણે ક્યાં ટ્રીટમેન્ટ લેવી અને કઈ રીતે ટ્રીટમેન્ટ લેવી। આપણે ભગવાનને પ્રાર્થના એવી કરીએ કે કદાચ કોઈને કેન્સર ના થાય, પણ જો કદાચ કોઈને કેન્સર ડિટેક્ટ થયું છે તો સૌ પહેલાં ડર્યા વગર આજે એવી ટેકનોલોજી છે, પાછળ તમે મશીનો જોઈ શકો છો, અતિ આધુનિક મશીનો છે, જે ટેકનોલોજી લાયન્સ કેન્સર અને એનું ટોટલ મેનેજમેન્ટ આદરણીય અશોક કાનુનગો સાહેબ જે કરી રહ્યા છે અને એમનો જે સ્ટાફ રેડિયોલોજીસ્ટ આપણે ચૌધરીજી મેડમ ને બધા જે કરી રહ્યા છે, ડૉક્ટર તમામની ટીમ, કહેવાનો ભાવાર્થ એટલો છે કે આજના સમયની અંદર કેન્સર કોઈ મોટી બીમારી નથી, પણ યોગ્ય સમયે એની નિદાન થાય તો એની સારવાર થઈ શકે એમ છે। અને ખાસ કરીને અલગ અલગ હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો બધી ચાલે છે, પણ જે આજની આ વિઝિટ જે અહીંયા લાયન્સ કેન્સર હોસ્પિટલ જે આપણે સુરત સિવિલ જે છે, ન્યૂ સિવિલ હોસ્પિટલ એના કમ્પાઉન્ડમાં આવેલી છે, પણ આ એક ટ્રસ્ટ સંચાલિત છે। આપણે એવી માન્યતાઓ રાખીએ છીએ કે ભાઈ સિવિલ છે કે બીજું ત્રીજું, તો એવું નહીં। જેવી રીતે બધી જ કેન્સર હોસ્પિટલો ટ્રસ્ટ સંચાલિત છે, એવી જ રીતે આ પણ એક ટ્રસ્ટ સંચાલિત એક હોસ્પિટલ છે। અહીંયા મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, આ તમામની ફ્રીમાં ટ્રીટમેન્ટ થાય છે। પ્લસ કોઈક એવા દર્દીઓ છે કે જે આર્થિક જેની પરિસ્થિતિ નબળી છે એવા દર્દીઓની પણ અહીંયા ઓછામાં ઓછા ખર્ચે અહીંયા ટ્રીટમેન્ટ કાનુનગો સાહેબના નેતૃત્વમાં થઈ રહી છે। વિશેષ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના આદરણીય ગુજરાત સ્ટેટના જનરલ સેક્રેટરી આદરણીય પ્રકાશભાઈ પરમાર સાહેબ, ડૉક્ટર પ્રકાશ પરમાર સાહેબ પણ આજે વિઝિટમાં હતા અને તમામ જે વ્યારા અને જે ટીમ આવી છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। અને જે કંઈ પણ આ વિડીયો જોઈ રહ્યા છે તમામને એક વિનંતી કરવા માંગુ છું કે જો કદાચ આપને સમટાઈમ્સ દેખાય એ પ્રકારના તો ડરવાની કોઈ જરૂર નથી। લાયન્સ કેન્સર હોસ્પિટલ ન્યૂ સિવિલ બિલ્ડિંગમાં આપ અહીંયા આવી અને ટ્રીટમેન્ટ અને સલાહ લઈ શકો છો। વંદે માતરમ, ભારત માતા કી જય। मतलब आमाथी रेडिएशन આમ ટેડા કરીને ફરીને નહીં આવે। રેડિએશન લઈને સીધો તો મતલબ કોઈ કારણથી આવે નહીં તો અહીંયા અટકી જાય। આ જે રેડિએશન આપે બરાબર, અને એ પણ જે ડોટ્સ પેલું કર્યું હોય ત્યાં જ તે મતલબ એ લોકોના હાથમાં હોય। પણ આ અમારી આખી ટીમ છે। તમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન। ઉપર